નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, ગોદડું ઓઢીને સૂતા ન રહેતા, કારણ કે મિત્રો ગુજરાતમાં ફરી જામ્યો છે વરસાદનો નવો રાઉન્ડ। મિત્રો ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ લાંબો ચાલવાનો છે। ગુજરાતમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો છે, પરંતુ આજે રાત્રે અને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની શું નવી નક્કોર આગાહી સામે આવી છે। સાથે મિત્રો આવતીકાલે એટલે કે 30 તારીખથી ગુજરાતમાં નવું નક્ષત્ર એટલે કે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યું છે, અને આ નવા નક્ષત્રમાં ગુજરાતના કયા ભાગોની અંદર વાવાઝોડા સાથે વરસાદની આગાહી સામે આવી છે। સાથે અંબાલાલ પટેલની નવરાત્રિને લઈને પણ એક ખૂંખાર આગાહી સામે આવી છે। અને મિત્રો ગુજરાતમાં હવે સામાન્યથી હળવા વરસાદ નહીં, પરંતુ વીજળીના ગાજવીજ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે કડાકા ભડાકા સાથે આગામી કલાકોમાં આગામી દિવસોની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલે તો મિત્રો પૂરની પણ શક્યતા વ્યક્ત કરી છે। બીજી તરફ મિત્રો જોવામાં આવે તો હવે ગુજરાતમાં મુખ્યત્વે આ નવો વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર રીતસરનું મેઘતાંડવ શરૂ થશે। અને મિત્રો ગુજરાતમાં હવે આ વરસાદના રાઉન્ડના ભાગરૂપે ઉત્તર ગુજરાતના ભાગોમાં સરેરાશ 6 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે, જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો હવે પછીના દિવસોની અંદર 10 ઇંચ સુધીના વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળશે। અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ અત્યારે હલચલ સક્રિય થતાં ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે પણ હવામાન વિભાગે અપીલ કરી છે। અને મિત્રો ગુજરાતમાં હવે જો વરસાદ ખેંચાણો છે તો એમના વિશે વાત કરીએ તો મિત્રો ખાસ દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે, કચ્છના જે અરબ સાગરને અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ છે એ જોવા નહીં મળે। આગામી 3 થી 4 દિવસ સુધી છે મિત્રો વરસાદ વિરામ લેશે, પરંતુ મિત્રો જેમ હવે સપ્ટેમ્બર મહિનો શરૂ થવા જશે તેમ ઉત્તર ભારતના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે એક વરસાદી સિસ્ટમ છે કે જે એક્ટિવ થવા જઈ રહી છે, અને અત્યારે બંગાળની ખાડીમાં પણ નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ આગામી દિવસોમાં સક્રિય થશે। અરબ સાગરનો દરિયો ગાંડોતુર થતાં ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। બીજી તરફ મિત્રો જો વાત કરવામાં આવે તો અહીંયા વિયેતનામ લાગુના વિસ્તાર છે, દક્ષિણ ચીનના જે ભાગો છે ત્યાં મિત્રો અત્યારે આ વર્ષનું 6થું વાવાઝોડું જેમનું નામ 20 નામ આપવામાં આવ્યું છે એ વાવાઝોડું પણ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધતા બંગાળની ખાડીમાં બની રહેલી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમને વેગ મળશે, જેના કારણે મિત્રો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનાના પ્રથમ 4 થી 5 દિવસ હશે ત્યારે ગુજરાતમાં આ વરસાદનો નવો રાઉન્ડ છે ભૂક્કા બોલાવશે। અને મિત્રો ગુજરાતમાં નવું નક્ષત્ર છે એ 30 તારીખથી બદલાવા જઈ રહ્યું છે, જેના કારણે પણ ગુજરાતમાં વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે। અને મિત્રો જો મુખ્યત્વે વાત કરીએ તો જે રીતે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, પરેશ ગોસ્વામીએ પણ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતમાં હવે આ વરસાદનો રાઉન્ડ છે સાર્વત્રિક ચાલવાનો છે। જેમ મિત્રો નવરાત્રી નજીક આવશે તેમ નવરાત્રી બનશે મેઘરાત્રી, ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે આ વરસાદ છે મિત્રો વિલન બની શકે છે। અને મિત્રો હવે જે વરસાદ પડવાનો છે એ ધોધમાર વરસાદ પડવાનો છે। ગણતરીની કલાકોમાં મિત્રો ગુજરાતમાં છે 4 થી 5 ઇંચ સુધીના વરસાદ છે એ પણ હવે ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર જોવા મળવાના છે। ખાસ કરીને મિત્રો હવે જે આ સપ્ટેમ્બર મહિનો છે એ ચોમાસાનો છેલ્લો મહિનો છે, અને સપ્ટેમ્બર મહિનાની 30 તારીખ છે એ ચોમાસાની વિદાયની તારીખ છે એ પણ અત્યારે ઓફિશિયલી જાહેર થઈ ગઈ છે। તો મિત્રો હવે ગુજરાતમાં માત્ર 1 મહિનો બાકી છે વરસાદનો, અને આ વરસાદી રાઉન્ડમાં અથવા તો મિત્રો કહી શકાય કે સપ્ટેમ્બર મહિનાના પૂરેપૂરા સમયગાળા દરમિયાન ગુજરાત નજીક વાવાઝોડાનો ખતરો છે પણ ટોળાઈ શકે છે, કારણ કે મિત્રો આ વર્ષ 2025માં હજુ સુધી ગુજરાત નજીક એક પણ પ્રકારનું વાવાઝોડું કે એક પણ પ્રકારની એવી કોઈ વરસાદી સિસ્ટમ નથી આવી કે જેના કારણે કોઈ કહી શકે કે વાવાઝોડું ગુજરાતને ત્રાટકેલું હોય। પરંતુ મિત્રો એવી આગાહી સામે આવી છે કે વર્ષ 2025ના જે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસો હશે એટલે કે મિત્રો તારીખ 25 થી લઈને જે 30 સપ્ટેમ્બરનો જે સમયગાળો હશે, નોરતા પછીનો જે સમયગાળો હશે, ત્યારે ગુજરાતમાં વાવાઝોડા સાથે છે વરસાદની પણ શક્યતા જોવા મળી છે। હવે મિત્રો આપણે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીશું। સાથે આઈએમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે, એ નકશા વિશે વાત કરીશું કે અત્યારે આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર થયો છે, જેમાં જાણીશું કે અત્યારે ગુજરાતમાં ભારે વરસાદ પડવાને લઈને કયા વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। તો મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે સુરત લાગુના વિસ્તાર છે, દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલી લાગુના વિસ્તારમાં રેડ અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે। ખાસ મિત્રો હવે પછી જો કચ્છ છે, આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, દેવભૂમિ
દેવભૂમિ દ્વારકા છે, જૂનાગઢ છે, પોરબંદર છે, જામનગર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, બોટાદ લાગુના વિસ્તારમાં છે મિત્રો વરસાદી વિરામ જોવા મળશે. એટલે કે મિત્રો ચોમાસું છે એ ફરી એકવાર નિષ્ક્રિય થયું હોય તેવા હવામાન સમાચાર છે. ગુજરાતમાં ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે ગુજરાતમાં વધતું જોવા મળ્યું છે. આ સાથે મિત્રો ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે ત્યાં પણ ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે કે જે આજે રાત્રિના સમયગાળા દરમિયાન માટે જાહેર થયું છે. પરંતુ મિત્રો આવતીકાલથી ગુજરાતમાં વરસાદની માત્રા અને વરસાદી વિસ્તાર છે બંનેમાં ઘટાડો થશે. તમે જોઈ શકો છો મિત્રો માત્ર દક્ષિણ ગુજરાતના ભાગ છે, ઉત્તર ગુજરાતનો ભાગ છે અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છે કે જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સામે આવી છે. જેમ જેમ મિત્રો સપ્ટેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે, માફ કરજો મિત્રો, ઓક્ટોબર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થશે. સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે ગુજરાતના માત્ર 7 થી 8 જિલ્લાઓ છે કે જ્યાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના ભાગોમાં મિત્રો વરસાદી ઝાપટા જોવા મળશે કારણ કે મિત્રો અત્યારે અરબ સાગરના દરિયામાં કોઈ વરસાદી સિસ્ટમ આગામી 3 દિવસ માટે સક્રિય ન હોવાના કારણે ગુજરાતમાં છે એ ચોમાસું ફરી એકવાર નિષ્ક્રિય બન્યું હોય તેવા હવામાન સમાચાર છે. 3 સપ્ટેમ્બર આસપાસ ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, જેમના કારણે ઉત્તર ગુજરાત છે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે જે અતિશય ભારે વરસાદ પડવાને લઈને પણ અત્યારે આગાહી છે એ મિત્રો સામે આવી રહી છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર. તમે જોઈ શકો છો માત્ર અત્યારે ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ વરસાદની સંભાવના જોવા મળી છે. કચ્છ લાગુનો વિસ્તાર છે ત્યાં વાતાવરણ સૂકું છે. સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના ભાગોમાં કોઈક ભાગો છે કે જ્યાં વરસાદ છે અત્યારે પડી રહ્યો છે. બાકી તો મિત્રો હવે જેમ સમયગાળો પસાર થતો જશે તેમ સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે. અને મિત્રો ગુજરાતમાં જે રીતે અત્યારે નવું નક્ષત્ર શરૂ થઈ ગયું છે, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે મિત્રો 30 તારીખથી શરૂ થવા જઈ રહ્યું છે અને આ નવું નક્ષત્ર છે ગુજરાતમાં ફરી એક વખત વાવાઝોડા સાથે વરસાદ પણ આપી શકે છે તેવી મિત્રો આગાહી અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. હવે મિત્રો આપણે જાણીશું કે જે રીતે અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે અત્યારે અરબ સાગરનો દરિયો છે એ ગાંડોતુર થયો છે કે અરબ સાગરના દરિયાની અંદર શું સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. શું ગુજરાત નજીક અત્યારે મોન્સૂન સ્ટોપ છે સક્રિય થયો છે કે જેના કારણે હવે પછી જો વાતાવરણ ચેન્જ થશે તો આગામી 3 કલાકમાં કયા કયા વિસ્તારમાં છે વરસાદ છે એ ભૂક્કા બોલાવશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાં તો અત્યારે નવી હલચલ છે સક્રિય થતી જોવા મળી છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મિત્રો અત્યારે છે એ મેઘરાજા મન મૂકીને વરસવાના છે. ગુજરાત નજીકથી એક વરસાદી સિસ્ટમ પસાર થઈ રહી છે. ખાસ કરીને પાકિસ્તાન લાગુના વિસ્તારમાં પૂરની શક્યતા જોવા મળી છે. તો આગામી દિવસોમાં ગુજરાતમાં પણ નદી નાળાઓ છલકાઈ શકે છે, ગુજરાતમાં પણ પૂરની શક્યતા છે જોવા મળશે. પરંતુ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તમે મિત્રો આ જોઈ શકો છો અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે. આ સાથે મિત્રો અત્યારે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરવામાં આવે તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત રાજસ્થાન લાગુના વિસ્તારમાં આગામી દિવસોની અંદર જેમાં સપ્ટેમ્બર મહિનાની અંદર છે એ ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે. જેમાં મુખ્યત્વે મિત્રો તારીખ નોંધી લેજો 3 સપ્ટેમ્બરથી લઈને 8 સપ્ટેમ્બરનો જે સમયગાળો છે એટલે કે મિત્રો આજથી એક અઠવાડિયા પછી ગુજરાતમાં વરસાદની માત્રા, વિસ્તાર અને વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે છે ધોધમાર વરસાદ પણ પડી શકે છે. તો સૌથી વધારે અસર છે ખાસ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં તો વરસાદ ઓછો જોવા મળશે, પરંતુ જે વરસાદી માળખું છે, જે વરસાદી સિસ્ટમનું જે ખાસ કરીને મિત્રો જે કેન્દ્ર છે એ માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જેમાં ભાવનગર છે, બોટાદ લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં પણ આ વરસાદી સિસ્ટમની છે અસર જોવા મળશે. આ મિત્રો તમે આઈએમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યના સાથે સાથે અન્ય રાજ્યોના પણ નકશા જોઈ શકો છો. જેમાં મિત્રો ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં રેડ એલર્ટનું સિગ્નલ છે અને ઉત્તર ભારતના ભાગોની અંદર પણ ઓરેન્જ એલર્ટનું અત્યારે સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે. આ છે મિત્રો અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે અને આપણું ઇન્ડિયા છે. આ મિત્રો અરબ સાગરના દરિયામાં અથવા તો બંગાળની ખાડીમાં જ્યારે પણ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય છે ત્યારે ગુજરાતમાં છે મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ, યલો એલર્ટ અથવા તો મિત્રો કહી શકાય કે રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવતું હોય છે. પરંતુ મિત્રો જે રીતે વાતાવરણની અસ્થિરતા સર્જાણી છે, ગુજરાતમાં ફરી એકવાર ગરમી, ઉકળાટ અને બફારાનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે મિત્રો ગુજરાતનું વાતાવરણ અસ્થિરતાવાળું જોવા મળ્યું છે. આ સાથે મિત્રો જે એક લેખ સામે આવી રહ્યો છે જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્ય નજીક એક સાથે 5 વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં 50 થી લઈને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો સરેરાશ પવનો ફૂંકાઈ
ફૂંકાઈ રહ્યા છે, તો કોઈક વાર 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ છે એ વધુ મજબૂત બની છે. તેવા મિત્રો અત્યારના હવામાન સમાચાર છે. જેમ મિત્રો આ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા જોવા મળશે. સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. સાથે મિત્રો તમે જ્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર શું અત્યારે વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ચેનલ ઉપર નવા છો તો ખાસ કરીને ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ